Good afternoon, friends. Welcome back. Standard 11 પર સત્ર આવક અને ખર્ચના ખ્યાલો. આપણે મિત્રો આના પારિભાષિક શબ્દો અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. હવે આપણે લેક્ચરને આગળ ધપાવવાનો છે. આપણે આવક અને ખર્ચના ખ્યાલ એ શું કામ શીખવાના, એનું મહત્ત્વ શું, એનાથી ચેપ્ટર શરૂ થાય છે. આવક અને ખર્ચના ખ્યાલ શીખવા શું કામ છે, શા માટે શીખવા છે, એનું એવું કયું ધંધામાં મહત્ત્વ છે, એનાથી આ ચેપ્ટર શરૂ થાય છે. તો જુઓ, પેજ નંબર 46 ઉપર, પેજ નંબર 46 ઉપર આવક અને ખર્ચના ખ્યાલ, આવક અને ખર્ચના ખ્યાલ પેજ નંબર 46 ઉપર. એમાં સૌથી પહેલાં મહત્વ શું? અરે 100% રેકોર્ડિંગ થતું પછી જોઈ લો. પેજ નંબર 46 ઉપર આવક અને ખર્ચના ખ્યાલનું મહત્ત્વ. સૌથી પહેલાં વસ્તુની કિંમત નક્કી કરવામાં, વસ્તુની કિંમત નક્કી કરવામાં ઉપયોગી. સેકન્ડ, નફો મહત્તમ કરવા માટે ઉપયોગી. નફો મહત્તમ કરવા માટે ઉપયોગી. થર્ડ, નફાને સમજાવવા માટે, નફાને સમજવા માટે ઉપયોગી. ફોર્થ, પેઢીની વર્તણૂકને સમજવા માટે ઉપયોગી. પેઢીની વર્તણૂકને સમજવા માટે ઉપયોગી. ફિફ્થ, સાધનો રોજગારી, ઉત્પાદન અને રોકાણના નિર્ણયો લેવામાં ઉપયોગી. સિક્સ્થ, સંચાલકીય અર્થશાસ્ત્ર. સંચાલકીય અર્થશાસ્ત્રનો ભાગ. સેવન્થ એન્ડ લાસ્ટ, પેઢીના સંચાલનમાં ઉપયોગી. મિત્રો, આવક અને ખર્ચના ખ્યાલ શીખવાના શું કામ? કોઈ પણ ધંધામાં આવક અને ખર્ચ જે આમાં દેખાયેલું છે, આપણે જનરલી એવું કહીએ કે ટેક્સ્ટ બુકમાં હોય છે, એ બહાર ક્યાંય ઉપયોગી નથી. નાના ધંધામાં નથી, કાપડના ધંધામાં આવા કોઈ ખ્યાલ ઉપર સ્પષ્ટ ધ્યાન નહીં હોય, ઇન્ડાયરેક્ટલી આની ઉપર હાલતું હોય. કોઈ એક નાની કાપડની દુકાન હોય, એને આવી કંઈ
ક્લિયર કટ સમજણ ન હોય, પરંતુ બિગ બિઝનેસ, કોઈ પણ મોટો ધંધો હોય એમાં બધું જ ક્લિયર કટ ઉપયોગમાં આવતું હોય. જો સૌથી પહેલાં તો વસ્તુની કિંમત નક્કી કરવામાં ઉપયોગી. ગામમાં વસ્તુની કિંમત છે, આપણા કોમ્પિટિટર્સ, હરીફ લોકો વસ્તુની જે કિંમત બહાર પાડે છે, પરંતુ આપણને એ કિંમતે ખોટ જતી હોય એવું પણ બને. તો આપણને કઈ કિંમતે ખોટ ન જાય કે થોડો નફો થાય, એ માટે આવક અને ખર્ચ આપણને ખબર હોવી જોઈએ. નફો મહત્તમ કરવા માટે જેમ જેમ વેચાણ વધે એમ એમ નફો વધે, જેમ જેમ વેચાણ વધે એમ એમ નફો વધે. પણ વેચાણ વધારવા માટે કિંમત ઘટાડવી પડે. વેચાણ વધારવા માટે કિંમત ઘટાડવી પડે. કિંમત ક્યાં સુધી ઘટાડવી? તો એ માટે આવક અને ખર્ચના ખ્યાલ. આપણી આવક ખર્ચ કરતાં વધુ રહે ત્યાં સુધી કિંમત ઘટાડાય, ખર્ચ વધારે થઈ જાય તો પછી લોસ જાય. નફાને સમજવા માટે આપણો નફો કઈ રીતે જનરેટ થાય છે એ જો સમજમાં આવી જાય તો ખોટને દૂર રાખી શકાય અથવા તો નફાને વધારી શકાય. તો નફાને સમજવા માટે આપણી આવક શેમાંથી થાય છે, ખર્ચ શેમાં થાય છે, આવક કેવી રીતે વધારી શકાય, ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય. પછી પેઢીની વર્તણૂકને સમજવા માટે કોઈ હરીફ પેઢી હોય, કોમ્પિટિટર હોય, એણે ભાવ વધાર્યા ઘટાડ્યા, એણે કોઈ જાતની સ્કીમ બહાર પાડી, એને કોઈ ગિફ્ટ કૂપન બહાર પાડ્યા, તો એને એ કઈ રીતે પોસાય છે. એણે એક્સપિરિયન્સવાળા સેલ્સમેન નોકરીએ રાખ્યા મોટા પગારથી, તો એને આ બધો ખર્ચ કેવી રીતે પોસાય છે એને સમજવા માટે એ પેઢીના આવક અને ખર્ચ સમજવા પડે. સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજન. સાધનો રોજગારી, ઉત્પાદન અને રોકાણના નિર્ણય લેવા માટે ઉપયોગી. કયું સાધન કેટલું વધારવું, કેટલા શ્રમિકો નોકરીએ રાખવા, ઉત્પાદન કેટલું કરવું અને રોકાણ કેટલા પૈસાનું કરવું, આ બધું જ આવક અને ખર્ચ ઉપરથી નક્કી થાય. મેનેજરિયલ ઇકોનોમિક્સ, સંચાલકીય અર્થશાસ્ત્ર, એનું ઇંગ્લિશ મેનેજરિયલ ઇકોનોમિક્સ. મેનેજરે ઇકોનોમિક્સના જે સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ કરવું પડે એ સિદ્ધાંતો આવક અને ખર્ચના સિદ્ધાંતો સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને પેઢીના સંચાલનમાં ઉપયોગી. પેઢી ચલાવવા માટે આવક અને ખર્ચ ઉપર પૂરું ધ્યાન હોવું જોઈએ. હા, એક ફોટો પડેલો. થેન્ક યુ સંજયભાઈ. આ બોર્ડ વર્કનો એક ફોટો તમને મોકલી છે. જે કંઈ ખર્ચ છે એમાં ઉત્પાદન ખર્ચ, એની ઉપર આપણા ચેપ્ટરમાં વધારે ભાર મૂકેલો છે. તો આપણે સૌથી પહેલાં તો ઉત્પાદન ખર્ચ કોને કહેવાય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ, કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે રકમ વપરાય છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. તેને ઉત્પાદન ખર્ચ કહે છે.
તો મિત્રો ઉત્પાદન ખર્ચ એટલે શું? કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. પછી ભલે એ કોઈ પણ સ્વરૂપે હોય, પ્રત્યક્ષ રીતે ઉત્પાદનની સાથે સંકળાયેલો હોય કે ન હોય, પણ જો એ ખર્ચ ઉત્પાદન કરવા માટે એ ખર્ચ આવશ્યક હોય તો એ ખર્ચને ઉત્પાદન ખર્ચમાં સમાવેશ કરશું. ઉત્પાદન ખર્ચ એટલે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. હવે મિત્રો, પારિભાષિક શબ્દોમાં આપણે વાસ્તવિક ખર્ચ શીખાતા, બરાબર? વાસ્તવિક ખર્ચ શું હતો? વાસ્તવિક ખર્ચ એટલે નિયોજક અને શ્રમિકો જે થાક, કંટાળો અને ત્યાગની ભાવના અનુભવે છે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન નિયોજક અને શ્રમિકો જે થાક, કંટાળો અને ત્યાગની ભાવના ફીલ કરે છે, અનુભવે છે, એને કહેશું વાસ્તવિક ખર્ચ. પણ આ વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી, એટલા માટે એને કોમર્સમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી. એકચ્યુઅલી વાસ્તવિક ખર્ચ જ સાચો છે. ખરેખર તો વાસ્તવિક ખર્ચ જ રિયાલિસ્ટિક છે, સાચો છે, વાસ્તવમાં છે, પરંતુ એને માપવાનું શક્ય નથી. એટલા માટે કોમર્સમાં વાસ્તવિક ખર્ચની આમનોંધ થતી નથી, વાસ્તવિક ખર્ચના ચેક લખાતા નથી. એટલા માટે વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલા માટે ખર્ચનો બીજો ખ્યાલ છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે, તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડ્યો તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. મિત્રો ધ્યાનથી, વૈકલ્પિક ખર્ચ બિઝનેસમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. બહુ ધ્યાનથી. વૈકલ્પિક ખર્ચ એટલે શું? ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડ્યો તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. મિત્રો, એક્ઝામ દેવા માટે તો તમે આટલા શબ્દ મૂકી નાખશો, બરાબર? ને તમે 11મા ધોરણની બોર્ડ વગરની એક્ઝામમાં વૈકલ્પિક ખર્ચ એટલે શું લખી આવશો? ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. પણ હું તમને કહું છું કે બિઝનેસમાં ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે. તો જેને પણ આગળ કોમર્સમાં કેરિયર બનાવી છે, જેને MBA થવું છે સારી કોલેજમાં, CA થવું છે, CS થવું છે, અથવા તો પપ્પાનો બિગ બિઝનેસ, મોટો ધંધો સંભાળવાનો છે, એ લોકોએ
બહુ ધ્યાનથી સમજવા જેવું છે. જોજો, હવે આપણે વૈકલ્પિક ખર્ચ બિઝનેસમાં ક્યાં મહત્ત્વ ધરાવે છે એ જોઈએ. માલિકીની જમીન, માલિકની મૂડી, માલિકની મહેનત. મિત્રો, 3 વસ્તુ ધ્યાનથી સમજો. એક જણાએ ફેક્ટરીની જમીન ભાડે લીધી, એક જણાએ ફેક્ટરીની જમીન ખરીદી લીધી. આવક અને ખર્ચના ખ્યાલ, ચેપ્ટરનું નામ આવક અને ખર્ચના ખ્યાલ. એક જણાએ માલિકીની જમીન ભાડે લીધી. ભાડું ₹50,000, ભાડું ₹50,000. એક જણાએ મૂડી વ્યાજે લીધી બેંકમાંથી, વ્યાજ ₹50,000, બરાબર. અને એકની પાસે માલિકીની જમીન, એકની ભાડે. વર્ષના અંતે જે ખર્ચની ગણતરી થશે એમાં માલિકે પોતાને ભાડું ચૂકવવું હશે તો કે ના, પણ જેને ભાડે છે એને ભાડું ચૂકવવું હશે. માલિકે પોતાને વ્યાજ ચૂકવવું હશે તો કે ના, પણ જેણે બેંકમાંથી લોન લીધી છે એને વ્યાજ ચૂકવવું હશે. તો આ ₹1,00,000 વર્ષના અંતે જેને ભાડે લીધું છે એમાં ખર્ચ બાજુ ગયા હશે. જેને માલિકીનું છે એમાં ખર્ચ બાજુ નહીં ગયા હોય. માન લો કે આ બંને જણાએ 1,00,000 નંગનું ઉત્પાદન કર્યું અને ₹8 કિંમત, બરાબર. તો જે માણસે ભાડે લીધું છે એને ₹9 કિંમત રાખવી પડે ભાઈ, 8 નહીં, કારણ કે ₹1,00,000 તો એના જતા રહ્યા આમાં. માલિકે પોતાની માલિકીની જમીનમાં ભાડાનો ચેક ફાડ્યો નથી, પોતે પોતાને ભાડું ન આપે, પણ વસ્તુની પડતર કિંમત, વસ્તુ ઘરમાં કેટલાની પડી, વસ્તુ ઘરમાં કેટલાની પડી, વસ્તુની પડતર કિંમત કાઢવા માટે પોતાની માલિકીની જમીનમાં પણ ભાડું ગણવું પડે. પોતે ઘરના પૈસે બેંકમાંથી લોન લીધા વગર ધંધો કર્યો હોય તો પોતાની મૂડી ઉપર વ્યાજ ચૂકવું ન હોય, પણ વસ્તુની પડતર કાઢવા માટે ઘરમાં કેટલાની પડી, પોતાની મૂડી ઉપર પણ વ્યાજની ગણતરી કરવી પડે. તો આ ભાડું કેટલું ગણવું, વ્યાજ કેટલું ગણવું? માનો કે એ જમીનની ઉપર ફેક્ટરી ન બનાવી અને લગ્નની વાડી બનાવી હોત, એ જમીનની ઉપર ફેક્ટરી બનાવવાને બદલે આનંદ ભુવન, મંગલ ભુવન જેવી લગ્નની વાડી બનાવી હોત તો કેટલા પૈસા આવક થાત, એનો શ્રેષ્ઠ જતો કરવો પડેલો વિકલ્પ. ફેક્ટરીની જમીન લગ્નની વાડી તરીકે થઈ શકાત, એનો શ્રેષ્ઠ જતો કરવો પડેલો વિકલ્પ. એટલું ભાડું ચૂકવું ન હોવા છતાં પડતર કિંમતમાં ધ્યાનમાં લેવું પડે તો જ સરવૈયું અને નફો સાચો કહેવાય. પોતાની મૂડી ઉપર વ્યાજ, પોતે પોતાની વ્યાજ ચૂકવું નથી તો બેંકમાં લોનનું જે વ્યાજ લેવાતું હોય એટલું વ્યાજ પોતે ચૂકવું છે એમ માનીને પડતર કિંમત કાઢવી પડે તો જ એનો ₹8 કિંમત સાચી કહેવાય, નહીંતર એને કિંમત ₹9 રાખવી પડે ભાઈ, બરાબર. તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એટલે શું કે માલિકની પોતાની જમીનનું ભાડું ન ચૂકવું હોવા છતાં ગણવું, માલિકની પોતાની મૂડીનું વ્યાજ ન ચૂકવું હોવા છતાં ગણવું, અને માલિક જો મહેનત કરતો હોય, માલિક પોતે મશીન ઉપર કામ કરતો હોય તો એનો સેલરી પણ ગણવો. માલિક બીજે નોકરી કરવા જાત તો એને જે પગાર મળત એ પગાર અહીંયા એને એક કારીગરનું કામ કરીને બચાવ્યો છે, એ પગાર પણ પડતર કિંમતમાં ઉમેરવો પડે, ભલે ન ચૂકવો હોય. તો જ સરવૈયું સાચી અને વાસ્તવિક સ્થિતિ દેખાડે અને તો જ નફો સાચો અને વાસ્તવિક કહેવાય. તો મિત્રો, વૈકલ્પિક ખર્ચ બિઝનેસમાં
ખૂબ જ મહત્ત્વનું ધ્યાન ધરાવે છે. હા, એક ફોટો પાડી લો. આનો એક બોર્ડ વર્કનો ફોટો મોકલી છે. થેન્ક યુ સંજયભાઈ. જિંદગીમાં ક્યારેય બિઝનેસ કરો, કોઈ સારી કોલેજમાંથી MBA કરો તો આને ઇંગ્લિશમાં ઓપ્શનલ કોસ્ટ કહેવાય. ઓપ્શનલ કોસ્ટ. ઓપ્શનલ કોસ્ટ વગર બિઝનેસમાં તમે ખોટ ખાતા હોય એવું બને. સરવૈયું જેને 5 લાખનો પ્રોફિટ દેખાડતો હોય ત્યારે વાસ્તવિક રીતે બિઝનેસ ખોટમાં હાલતો હોય એવું બને. કેવી રીતે? તમારી પોતાની જમીન ભાડે આપી હોત તો એનું ભાડું તમારું ગયું, કારણ કે ફેક્ટરી નાખી. તમારી પોતાની મૂડી બેંકમાં FDમાં મૂકી હોત તો જે વ્યાજ આવ્યું હોત એ ગયું, કારણ કે એ પૈસા ધંધામાં રોક્યા. તમે પોતે ક્યાંક નોકરી કરી હોત તો એની સેલરી આવી હોત એ ગઈ, કારણ કે તમે તો તમારી ફેક્ટરીમાં એક મશીન ચલાવો છો. તો આ ત્રણેય ગણ્યા વગર જો તમે સસ્તામાં માલ વેચો છો તો તમે ખોટમાં છો. ચલો પછી નાણાકીય ખર્ચ એટલે શું? મિત્રો, આપણે પારિભાષિક શબ્દોમાં શીખાતા જે વસ્તુ રોકડેથી ચૂકવાય, ચેકથી ચૂકવાય કે નેટ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરીને ચૂકવાય, ટૂંકમાં રૂપિયામાં, ડોલરમાં, પાઉન્ડમાં ચૂકવાય, એને નાણાકીય ખર્ચ કહેવાય. મિત્રો, હવે આવક અને ખર્ચના ખ્યાલમાં સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો, આ બે રીતે આવક અને ખર્ચનું માપન થાય છે. અને આ ટૂંકો ગાળો એટલે કેટલું? તો કે એનો કોઈ વર્ષ કે મહિના નિશ્ચિત નથી. કેટલો ગાળો ટૂંકો ગાળો કહેવાય એનું કોઈ સ્પેસિફિકેશન અર્થશાસ્ત્ર આપતું નથી. તો ચલો આપણે જોઈએ. ટૂંકો ગાળો એટલે સમયનો એવો ગાળો કે જે દરમિયાન પેઢીના કદમાં ફેરફાર થતો નથી. હવે લાંબો ગાળો એટલે સમયનો એવો ગાળો કે જે દરમિયાન પેઢીનું કદ વિસ્તરણ કે સંકોચન પામે છે. મિત્રો, ટૂંકો ગાળો એટલે સમયનો એવો ગાળો કે જે દરમિયાન પેઢીના કદમાં ફેરફાર થતો નથી. મિત્રો, અમુક બુક્સમાં લખ્યું છે થઈ શકતો નથી યોગ્ય શબ્દ પ્રયોગ નથી, થતો નથી. લાંબો ગાળો એટલે સમયનો એવો ગાળો કે જે દરમિયાન પેઢીનું કદ વિસ્તરણ કે સંકોચન પામે છે. મિત્રો, આનો તમને અર્થ સમજાવો. કોઈ એક ફેક્ટરી છેલ્લા 25 વર્ષથી એટલા જ મશીનથી કામ કરે છે. એક ફેક્ટરીમાં 13 મશીન છે અને છેલ્લા 25 વર્ષથી એ જ 13 મશીન ઉપર માણસો કામ કરે છે અને એટલા જ શ્રમિકો છે. શ્રમિકોની સંખ્યા વધતી નથી, ઘટતી નથી. શ્રમિકો બદલાય. શ્રમિકોની સંખ્યામાં ફેરફાર થતો નથી. મશીનની સંખ્યામાં ફેરફાર થતો નથી. જમીનમાં વધારો ઘટાડો નથી. તો એ 25 વર્ષ એ પેઢી માટે ટૂંકો ગાળો કહેવાશે. એ 25 વર્ષ એ પેઢી માટે ટૂંકો ગાળો કહેવાશે. 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 25 વર્ષ એ પેઢી
પણ એક નવી ફેક્ટરી નાખી અને 6 જ મહિનામાં એમ થયું કે હજી આપણે બીજા 2 મશીન મૂકવા જોઈએ, અને 6 મહિના પછી બીજા 2 મશીન મૂક્યા, તો એ પેઢી માટે 6 મહિના લાંબો ગાળો કહેવાશે. 6 મહિના લાંબો ગાળો કહેવાશે. આ પેઢી માટે 25 વર્ષ ટૂંકો ગાળો, આના માટે 6 મહિના લાંબો ગાળો. જે ગાળા દરમિયાન પેઢીનું કદ વિસ્તારી શકાય, સંકોચન પામે, એને લાંબો ગાળો. જે સમયગાળા દરમિયાન એવું શક્ય નથી અને પેઢી એટલી ને એટલી રહે છે, ટૂંકો ગાળો. મિત્રો, આ બધી કન્ફ્યુઝન શું કામ કરવાની? બિઝનેસમાંનું કામ શું? આ બધું ન કર્યું હોય તો શું ફેર પડે? મિત્રો, બેના સિદ્ધાંતો જુદા છે. ટૂંકા ગાળાના સિદ્ધાંતો જુદા છે, લાંબા ગાળાના સિદ્ધાંતો જુદા છે. એટલા માટે આપણે બંને ગાળાનો અર્થ સમજવો પડે. ટૂંકો ગાળો એટલે સમયનો એવો ગાળો કે જે દરમિયાન પેઢીના કદમાં ફેરફાર થતો નથી. લાંબો ગાળો એટલે સમયનો એવો ગાળો કે જે દરમિયાન પેઢીનું કદ વિસ્તરણ કે સંકોચન પામે છે. આનો એક તમને ફોટો પણ મોકલી છે. હવે મિત્રો, જો પેજ નંબર 48 ઉપર તમને એક ચાર્ટ આપ્યો છે, ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું. લાંબા ગાળામાં કોઈ સબ પોઈન્ટ નથી, ટૂંકા ગાળામાં સબ પોઈન્ટ છે. સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. બરાબર? તો આમાંથી સૌથી પહેલાં સ્થિર ખર્ચ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય. ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તેને સ્થિર ખર્ચ કહે છે. કાયમી સ્ટાફનું વેતન, મકાનનું ભાડું, કરવેરા, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ, સ્થિર ખર્ચના ઉદાહરણો છે. સ્થિર ખર્ચના
ઉદાહરણો છે. ઉત્પાદિત એકમ, જો એનું એક શેડ્યુલ આપ્યું છે આપણને, અને ખર્ચ. ઉત્પાદિત એકમ 0 તો ખર્ચ 100. ઉત્પાદિત એકમ 10 ખર્ચ 100. ઉત્પાદિત એકમ 20 ખર્ચ 100. ઉત્પાદિત એકમ 30 ખર્ચ 100. ઉત્પાદિત એકમ 40 ખર્ચ 100. અને ઉત્પાદિત એકમ 50 ખર્ચ 100. જો મિત્રો, સ્થિર ખર્ચ એટલે શું? સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઉત્પાદન વધે એમાં ખર્ચ વધે નહીં એટલો જ રહે. મેં શું કીધું? કારખાનાનું કદ ન વધે, કારખાનાનું કદ ન ઘટે. કદ એટલું ને એટલું રાખીને વધારે હોશિયાર કારીગરો લાવી, વધારે સારા મશીનો હોય તો ઉત્પાદન વધી શકે. એટલા ને એટલા કારખાનામાં હોશિયાર માણસો આવતા ઉત્પાદન વધી શકે. એટલી ને એટલી બેન્ચો, છોકરા હોશિયાર હોય તો માર્ક વધે. ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, જોવા અહીંયા શૂન્ય. પરંતુ જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી તેને સ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદન 0, ખર્ચ 100 રૂપિયા, 10 તો 100, 20 તો 100. ઊંધું જોઈએ, ઉત્પાદન 50 તો 100 ઘટે, 40 તો 100 ઘટે, 30 અને શૂન્ય થાય તો પણ 100. ખર્ચ 100 એમને, ખર્ચ 100 એમને, પરંતુ ઉત્પાદનના એકમ વધઘટ થાય. ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી તેને સ્થિર ખર્ચ કહે છે. હવે મિત્રો એની આકૃતિ આકૃતિ સહિત ફિક્સ્ડ કોસ્ટ કર્વ. શું કહેવાય એને? ફિક્સ્ડ કોસ્ટ કર્વ. સ્થિર ખર્ચ રેખા. જો ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, બરાબર, ખર્ચ એટલો ને એટલો જ છે. ઉત્પાદન અહીંયા ખર્ચ અહીંયા, બરાબર, ઉત્પાદન આટલું, ખર્ચ એટલો, ઉત્પાદન આટલું, ખર્ચ એટલો, ઉત્પાદન આટલું, ખર્ચ એટલો. ખર્ચ એટલો ને એટલો જ રહેશે. ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, બરાબર. તો OX ઉપર ઉત્પાદિત એકમ, OY ઉપર ઉત્પાદન ખર્ચ અને આ સ્થિર ખર્ચની રેખા કે જે OX ને સમાંતર હોય છે. સ્થિર ખર્ચની રેખા આડી ધરી OX ને સમાંતર હોય છે. કેમ એમ હોય છે? કારણ કે ખર્ચ એટલો ને એટલો જ રહે છે. ખર્ચ અહીંયા નથી આવતો, અહીંયા નથી આવતો, આટલો જ રહે છે. એટલે બોર્ડમાં એક ફોટો પણ મોકલી છે. મિત્રો, તો આવતા લેક્ચરમાં આપણે હવે અસ્થિર ખર્ચને શીખશું. હવે કોઈને ડાઉટ